નમસ્તે। આજે આપણે એક ખૂબ જ ઉપયોગી અને ખાસ પ્રકારના વાલ્વ વિશે શીખવાના છીએ, જેને આપણે પિચ વાલ્વ કહીએ છીએ। પિચ વાલ્વ એ એક એવું વાલ્વ છે જે ખાસ કરીને પાવર મટીરિયલ્સ અને ક્રોસિંગ લિક્વિડને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। તો ચાલો જાણીએ પિચ વાલ્વ શું છે, તે કેવી રીતે કામ કરે છે, તેના પ્રકારો, તેના ફાયદા, તેના ગેરફાયદા અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તે જોઈએ। તો પિચ વાલ્વ શું છે? તો પિચ વાલ્વ એ એક એવું વાલ્વ છે જેમાં મેટાલિક બોડીના બદલે એક ફિક્સેબલ રબર બોડીનો ઉપયોગ થાય છે। લિક્વિડને પ્રવાહ બંધ કરવા કે ખોલવા માટે આ રબર ટ્યુબનો બંને બાજુથી દબાવવામાં આવે છે, જેને આપણે પંચિંગ કહીએ છીએ। માની લો કે એક વિસ્તારની રબરની નળી છે। જો આપણે તેને દબાવી દઈએ તો પાણીનો પ્રવાહ બંધ થઈ જાય છે અને છોડતા જ ફરી પાણીનો પ્રવાહ ચાલુ થઈ જાય છે। આ જ સિદ્ધાંત પર પિચ વાલ્વ કામ કરે છે। પિચ વાલ્વની આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। હવે તેના બાંધકામ સમજીએ તો રબરની સ્લીવ અને ફિક્સેબલ ટ્યુબ। તો આ પિચ વાલ્વનું સૌથી મહત્વનું ભાગ છે તે નેચરલ રબરમાંથી બનેલું હોય છે। આ ટ્યુબ જે સાથે ડાયરેક્ટ કનેક્ટમાં હોય છે। તો વાલ્વ બોડી તો મેટલ કે પ્લાસ્ટિકની બનેલું હોય છે જે સ્લીવને સપોર્ટ આપે છે। પંચિંગ મશીન તો મેન્યુઅલી હેન્ડલ આ ભાગ સ્લીવને દબાવવાનું કામ કરે છે। પિચ વાલ્વનું વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ તો પિચ વાલ્વનું કાર્ય ખૂબ જ સરળ છે। વાલ્વની અંદર ડબલ સ્લીવથી પ્રવાહ પસાર થાય છે। જ્યારે વાલ્વ ખુલેલું હોય છે ત્યારે સ્લીવ મુક્ત રહે છે, એટલે કે ફ્લો સરળતાથી પસાર થઈ શકે છે। અને વાલ્વ બંધ હોય છે ત્યારે પંચિંગ મશીન સ્લીવને બંને બાજુથી દબાવે છે, જેથી સ્લીવ સંપૂર્ણ બંધ થઈ જાય છે, જેથી પ્રવાહ પસાર થઈ શકતો નથી। અને જ્યારે ફરી વાલ્વને ખુલેલું હોય ત્યારે સ્લીવ મુક્ત રહે છે, એટલે કે ફ્લો સરળતાથી પસાર થઈ શકે છે। પિચ વાલ્વનું કાર્ય આ રીતે હોય। પિચ વાલ્વમાં બે ટાઈપ હોય છે, એક મેન્યુઅલી પિચ વાલ્વ અને ઓટોમેટિક પિચ વાલ્વ। હવે આપણે પિચ વાલ્વના ફાયદા જોઈએ તો સરળ અને મજબૂત રચના, ખર્ચ ઓછો અને સોલિડ હેન્ડલિંગ માટે યોગ્ય। હવે પિચ વાલ્વના ગેરફાયદા જોઈએ તો રબરની સ્લીવ હોવાથી ઊંચા તાપમાને ઉપયોગ કરી શકાતો નથી, કંટ્રોલ એક્યુરેસી ઓછી અને હાઈ પ્રેશર માટે યોગ્ય